નમસ્કાર મિત્રો, જય માતાજી, જય મંગળમાં, જય સુંદરમાં, જય દ્વારકાધીશ। કેમ છો બધા? મજામાં? હોપ આ બધા મોજમાં છો અને ફરી વાર તમારું સ્વાગત છે આપણા બ્લોગમાં। અને આમ તો શું કે તમે સમીરવાસીને એવા એટલે ખ્યાલ આવી ગયો છે। આપણે પેલા ગાવિયાણીથી એક પહોળી અને તમને ખબર હોય તો ઘણા સમય પહેલાં આપણી એક શણગાર વિયાણી હતી, તેમને 2 વાસળીઓ આવી હતી, રીધી અને સીધી। એ 2 વાસળીઓ આવી હતી, એમાંથી રીધી પાછી વિયાણી છે હમણાં એટલે કાલે જ। તેમને જંગલમાં વિયાણી હતી, બપુજી હતા એકલા અને હું ઘરે નહોતો, એટલે જંગલમાં જે વિયાણી હતી તેમનો વિડીયો તો જોકે નથી, પણ જે વિયાણી છે તેમની વાસળી આવી છે અને તેમનો વિડીયો પણ છે, તો આગળ હું તમને બતાવું છું। તો શણગાર જે વિયાણી હતી તે તમે વિડીયો જોયો હોય તો તેમને 2 વાસળીઓ આવી હતી, રીધી સીધી, અને તેમાંથી એક રીધી વિયાણી છે પાછી, અને તેમને આવી છે વાસળી। અને શણગારનો જે 2 વાસળી આવી હતી ને વિડીયો તમે જોયો ન હોય તો એ લિંક પણ હું નાખી દઈશ, તો એ પણ જોજો અને આ વિડીયો પણ પૂરો જોજો, આગળ તમને બતાવું છું। જય માતાજી, જય સોમનાથ। રીધી જો આપણે એને હાંકવાની હે, તેમની વાસળી માટે તે વી આવે છે। હે રીધી, રીધી હે, હાલ નહીં કઈ નહીં ભાઈ, હે હે, આ છે સુખદેવી, હરી હે માલને હવે આપણે ઝાંકવાના છે સરવા માટે। અહીંયા બધા દાંડર ખાય છે, અહીંથી હવે જવા દેવાના છે સરવા માટે। જો આ રીધી અને બણેજરી સીધી, આ 2 આ શણગારની વાસળીઓ છે, આ શણગારની અને આ 2 વાસળીઓ છે રીધી સીધી, ત્યારે તે 2 હારે વિયાણી હતી। એ જોકે તેમને રીધી સીધી એટલે આ રીધી જો વી ગઈ છે અને સીધી બાકી છે। આ તેમની 2 વાસળીઓ જે તમે વિડીયો જોયો હશે આગળ, નકર હું તમને લિંક મોકલી દઈશ રીધી સીધીનો। જ્યારે શણગાર વિયાણી ત્યારે 2 વાસળીઓ જ આવી હતી, રીધી સીધી, એમાં જો આ રીધી વિયાણી છે અને તેમને આવી છે વાસળી। અહીંયા જરી શણગાર 2 રીધી સીધી અને રીધી વિયાણી છે, તેમને આવી છે વાસળી।